સાથે હાલ એક મહત્વના સમાચાર આઈટી દરોડાને લઈને સામે આવ્યા છે, તેના વિશે પણ વાત કરીએ। અમદાવાદમાં આઈટીના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। મયુર ડાયકેમના ભાગીદાર સુજલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। બોપલ ખાતે નિવાસ સ્થાનેથી તેને ઝડપી લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે નિવાસ સ્થાનેથી ઝડપાયો છે 1.25 લાખનો દારૂ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે વિદેશી દારૂની મોંઘી ઘાટ બોટલ પણ મળી આવી છે। ઇન્કમ ટેક્સે પોલીસને જાણ કરતા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। બોપલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે। ઇન્કમ ટેક્સ વિભાગ સાથે પોલીસ પણ અત્યારે તપાસમાં જોડાઈ ગઈ છે। સુજલ પટેલની ધરપકડ બાદ જામીન ઉપર મુક્તિના પણ સમાચાર જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। અમદાવાદમાં સતત આઈટી વિભાગ સક્રિય હતું અને દરોડા પાડવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ પણ કરવામાં આવ્યો હતો અને અંતે સુજલ પટેલની ધરપકડના સમાચાર સામે આવ્યા છે। બોપલ ખાતેના નિવાસી સ્થાનેથી 1.25 લાખનો દારૂ પણ ઝડપાયો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે વિદેશી દારૂની મોંઘી ઘાટ બોટલ્સ પણ મળી આવી છે। આ તમામની વચ્ચે જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે, પોલીસને જાણ કરતા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। હવે સમગ્ર ઘટનાને લઈને પોલીસ આ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। તો આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી આઈટી વિભાગ અમદાવાદમાં સતત તપાસ હાથ ધરી રહી હતી। બોપલ પોલીસ સ્ટેશનથી સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, છેલ્લા ઘણા સમયથી આઈટી વિભાગ સક્રિય હતું, અમદાવાદમાં તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, અંતે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ માહિતી? લવલીન, વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સ વિભાગના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કારણ કે ઇન્કમટેક્સ વિભાગે જ્યારે 20 અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા અને જે મયુર ડાયકેમ કંપની છે તેના જે ભાગીદારો છે જેમાં સુજલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। અને સૌથી અગત્યની બાબત એ છે કે સુજલ પટેલના નિવાસ સ્થાનેથી વૈભવી દારૂની બોટલો મળી આવી છે। 3000 થી લઈને 12000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો ઇન્કમટેક્સ વિભાગને મળી આવતા બોપલ પોલીસને જાણ કરવામાં આવી। ગઈકાલે રાત્રે 10 વાગે આસપાસ બોપલ પોલીસે આ સમગ્ર મામલે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો અને સુજલ પટેલની ધરપકડ કરી છે। આપણે સીધા તે દ્રશ્યો બોપલ પોલીસ સ્ટેશનના બતાવીએ છીએ કે જ્યાં સુજલ પટેલને લાવવામાં આવ્યો હતો અને બીજી બાજુ વાત કરીએ તો ગઈકાલે રાત્રે દારૂ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે। હવે તે આ દારૂ ક્યાંથી લાવ્યો હતો, તેની પાસે પરમિટ ન હોવા છતાં પણ દારૂ રાખ્યો હતો, કેટલા સમયથી આ દારૂ વસાવ્યો હતો અને આ દારૂના મામલે અન્ય કોણ કોણ વ્યક્તિઓ તેની સાથે સામેલ છે, આ તમામ પાસાઓને લઈને બોપલ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। મયુર ડાયકેમના જે માલિકો છે જેમાં મયુર પટેલ અને સુજલ પટેલ આ બંને ભાગીદારોના 20 અલગ અલગ જગ્યાઓ પર જ્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન જે આ દારૂની બોટલો કે જે વસંત વિહાર જે બંગલોસ છે કે જે સુજલ પટેલનું ઘર છે ત્યાંથી આ મળી આવી હતી અને 13 બોટલો છે જેની કિંમત 1.25 લાખની આસપાસ થાય છે। એટલે કે મોંઘી દાટ દારૂની જે બોટલો છે તે મળી આવતા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હજુ પણ ઇન્કમટેક્સ વિભાગની તપાસ દરમિયાન શું હકીકતો સામે આવે છે, રોકડ રકમ, દાગીના, બિનહિસાબી વ્યવહારો જે મળી આવશે તેને લઈને તપાસ કરવામાં આવશે, પરંતુ જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ બંને ભાગીદારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે। જો કે આ કેસમાં સુજલ પટેલને હાલ જામીન આપી દેવામાં આવ્યા છે અને શહેરભરમાં આ કેસ છે ચર્ચાનો વિષય બન્યો છે। લવલી, બિલકુલ ભાવેશ, આઈટી વિભાગ તપાસ કરે એટલે ચોક્કસ બેનામી સંપત્તિ સાથે સંકળાયેલો એ મુદ્દો છે। છેલ્લા ઘણા સમયથી જ્યારે તપાસ ચાલી રહી છે, એક સાથે 20 થી વધુ જગ્યાઓ પર તપાસ કરાઈ, અનેક પુરાવાઓ પણ મળી આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ શું વધુ માહિતી આપી છે? ચોક્કસથી જે રીતે અત્યાર સુધીમાં પોલીસે કાર્યવાહી કરી છે, કારણ કે ઇન્કમટેક્સ વિભાગ કોઈ જગ્યાએ દરોડા પાડતું હોય છે તો ત્યારે પોલીસને પણ જાણ કરતી હોય છે અને આ કેસમાં જ્યારે ઇન્કમટેક્સની ટીમે ઘરમાં સર્ચ કર્યું ત્યારે ઘરમાંથી જે દારૂની બોટલો મળી આવી તે અંગે સુજલ પટેલને પૂછવામાં આવતા તેની પાસે દારૂ પીવાની કોઈ પરમિટ ન હોય તેવું સામે આવ્યું હતું અને આ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે તેણે કોઈ યોગ્ય જવાબ ન આપ્યો, જેથી કરીને બોપલ પોલીસને જાણ કરવામાં આવી। બોપલ પોલીસે આ સમગ્ર મામલે ગઈકાલે રાત્રે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો અને સુજલ પટેલની ધરપકડ કરી। સુજલ પટેલ જે મયુર ડાયકેમ જે કેમિકલ કંપની છે તેમાં ભાગીદાર છે અને તેની સાથે મયુર પટેલ પણ ભાગીદાર છે અને આ બંને ભાગીદારોના ઘર, ઓફિસ સહિતની અલગ અલગ જગ્યાઓ પર જ્યારે ઇન્કમટેક્સ તપાસ કરી રહી છે તે ચોક્કસથી આગામી દિવસોમાં મોટી માત્રામાં બેનામી રકમો મળી આવે, રોકડ મળી આવે, દાગીના મળી આવે, ડિજિટલ ડેટા મળી આવે તેવી
પૂરેપૂરી શક્યતાઓ છે અને હવે બોપલ પોલીસ આ દારૂની કેસની તપાસ કરશે, કારણ કે વૈભવી દારૂની બોટલો છે, મોંઘી દાટ જેની કિંમત 10 થી 12 હજાર રૂપિયા છે એક બોટલની, તેવી બોટલો મળી આવી છે. આ બોટલો વિદેશથી લાવ્યો હતો કે પછી અહીંયાથી લાવ્યો હતો, કોની પાસે મંગાવી હતી, કોણ આપવા આવતું હતું, આવા અનેક સવાલો છે. તે તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ સામે આવશે. બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે આઈટી વિભાગે સક્રિય થઈને તપાસ અલગ અલગ દિશામાં કરી હતી અને અંતે આ સૌથી મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. સુજલ પટેલની ધરપકડના સમાચાર જો કે જામીન તેને મળી ગયા છે, પરંતુ તેની સાથે સાથે અલગ અલગ જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે, અનેક બેનામી સંપત્તિના પણ હિસાબ કિતાબ જો કે હજુ સામે આવી શકે તેમ છે.